પ્રાચીન કાળથી જ ભારતીય સંસ્કૃતિ અને કળા એકબીજાના પર્યાય સ્વરૂપે જ રહ્યા છે. ભારત કલાની દ્રષ્ટિએ પણ વૈવિધ્યસભર વારસો ધરાવે છે, જેમાંની એક કલા એટલે કે લોકકલાના વારસા સમાન પટ્ટચિત્રકલા, કે જે પણ રાષ્ટ્રીય સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવે છે અને આજના યુગમાં પણ જીઆઈ ટેગને કારણે આ કલા આજે પણ જીવંત છે અને સ્થાનિક કલાકારોના જીવન ધોરણમાં પણ નોંધપાત્ર સુધારો આવ્યો છે. આ પટ્ટચિત્રકલાનો ઉદ્ભવ પૂર્વ ભારતના ઓડિશા રાજ્યમાં થયો હતો. ભારત સરકાર દ્વારા તેને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ મળ્યો છે. આ ચિત્રકલા માત્ર ભારતની જ પ્રાચીન ધરોહર નથી, પરંતુ આધ્યાત્મિકતા સાથે પણ જોડાયેલી છે. તેમાં મુખ્યત્વે હિન્દુ પૌરાણિક કથાઓનો આધાર લેવામાં આવતો હોય છે. સુરત ખાતે અડાજણ વિસ્તારમાં યોજાયેલા સરસ મેળામાં ઓડિશાથી આવેલા સ્થાનિક કારીગરો સાથે આ અંગે ખાસ વાતચીત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે અલગ અલગ 3 પ્રકારે આ ચિત્રકલા તૈયાર કરવામાં આવે છે, જેનાથી વિવિધ पेंटिंग तैयार થાય છે. प्रसाद है, हम लोग उड़ीसा जिला पुरी से माँ योगमया एसएसजी से यहाँ सूरत की हैंडीक्राफ्ट जो सरस मेला में पार्टिसिपेट कर रहे हैं. हमारा प्रोडक्ट जो है पट्टचित्र जो है जितने भी भारत के पारंपरिक चित्रकला है सबसे इंट्रिकेसी फॉर्म ऑफ आर्ट है, जिसमें 3 चीज़ बनाई जाती है. जिसमें पहले तो कॉटन क्लॉथ का ऊपर रामचरितमानस, कृष्ण लीला, सबका स्टोरी, डिटेलिंग स्टोरी बनाई जाती है. एक तो पत्ते के ऊपर लोहे के सुई से खुदाई करके, जैसे पुराने युगों में लोग लिखते थे, वैसा उसी स्टाइल से पेंटिंग बनाई जाती है. तीसरा टॉसा सिल्क में पेंटिंग होता है. ये जो आर्ट फॉर्म है इंडियन आर्ट का एक रेस्पेक्टेड आर्ट फॉर्म है और गवर्नमेंट का जो प्लेटफॉर्म दिया जा रहा है ताकि हम लोग जो गांव में जो ये सब चीज़ को प्रोडक्ट करते हैं, जो लुप्त कला है ये, क्योंकि ये एक साधना है. इसको 10 साल 15 साल सीखोगे तब जाके आप एक आर्टिस्ट बनोगे. और इसको तैयार करने के बाद इसका जो बेचने के लिए प्लेटफॉर्म जो गवर्नमेंट दिया है उसके लिए सरकार को भी बहुत धन्यवाद. हमारा ઓડિશાની પટ્ટચિત્રકલા ભારતની પ્રાચીન ધરોહર અને આધ્યાત્મિક વૈભવને વ્યક્ત કરે છે. તે મુખ્યત્વે હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત હોય છે. આ હસ્તકલા કારીગરોની વર્ષોની કુશળતા અને સાધનાનું પરિણામ છે. તેમાં તામ્રપત્ર ઉપરાંત લોખંડના સળિયાની ટેકનિકથી આર્ટ તૈયાર થાય છે. તેની સાથે કાપડ, પત્ર અને ટોર્સ સિલ્ક ઉપર પણ વિશિષ્ટ આર્ટ ફોર્મ વિકસાવવામાં આવે છે. તેમાં ખાસ કરીને રામચરિતમાનસ, કૃષ્ણ લીલાની કથાઓને ખૂબ જ બારીકાઈથી અને મહેનત સાથે હાથથી ચિત્રિત કરવામાં આવે છે. તેમાં ઓછામાં ઓછા કેટલાક દિવસોથી લઈને વર્ષો સુધીનો સમય લાગી શકે છે. કારીગરોના મતે લોકો જમીન અને મિલકત વારસામાં મેળવતા હોય છે, જ્યારે આ વ્યક્તિઓ, આ સ્થાનિકો તેમના વડીલો પાસેથી આ કલાને વારસામાં મેળવે છે. સુરત આવેલા સ્થાનિક દેવી પ્રસાદના મતે તેમની પાસે ₹200 થી લઈને 3 લાખથી વધુની કિંમતના આ પ્રકારના પેઇન્ટિંગ છે. हमारे पास 200 रुपये से 3.5 लाख रुपए तक डिफरेंट पीस मिलेगा, जो आप भी खूब देखेंगे तो आप भी खूब रियलाइज़ करेंगे कि ये बहुत यूनिक है, बहुत अच्छा है, बहुत स्पेशल वर्कमैनशिप में आता है.